ઉભા મોરની વાયડાય નહીં, ક્રાંતિ તો હોવી જોઈએ. પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. આ બારવટિયાઓ જેટલા જેટલા નીકળ્યા હતા એ પોતાનું ગરા પોતાના માટે દબાવતા હતા એટલે નીકળ્યા હતા. કોકનું દબાવવા નહોતા નીકળ્યા, પોતાના ઘર. મને કીધેલું કોકે અમારે તો જવાબ દેવા પડતા હોય, પણ માતાજીની કૃપા એવી છે કે જવાબ આવી જાય. મને કીધું કે રામવાળાના રાહડા બોલો, રામવાળાના સપાખરા, ગીગા બારોટના દુહા અને બધા સપાખરા તમે બોલતા હો. બારવટિયા મૂળ માણેકના ગીતો બોલો. તો આ તો બારવટિયા છે, મારી નાખવું, લૂંટવું. આને માટે શું એમ મને કીધેલું. અને પાછા એવા સારો માણસ કે તો એનો જવાબ દેવો પડે. અમુક ને કઈ દેવાનું ન હોય. પાછા એ તો હામું પાત્ર કેવું છે એના પ્રમાણમાં હોય. પાત્રની જ કિંમત છે. એ વાત એ હાવ સાચી છે. એટલે વીર શહીદ મનીષભાઈ મહેતા, ગામ અમરાપુર, આસામ બોર્ડર ઉપર 22/1/2022 ના શહીદ થયા છે. એ વીરને મારા સો સલામ છે. જય હિન્દ, જય ભારત. વાહ. એટલે જ હું થોડી આ વાત તમને હું ઈ કરતો હતો કે એ માણસ એવો આમ સમજદાર હતો ને, એને કીધું કે આનો જવાબ શું છે તમારી પાસે, કે આ લૂંટી લે, બારવટિયા મારી નાખે. ત્યારે મેં કીધેલું તમારી પાસે જમીન છે? મને કે હા 150-200 વીઘા છે. મેં કીધું તમારી જમીન છે, એના ઉપર હું કબજો કરી લઉં. તમારી જમીન હું લઈ લઉં, બધી દબાવી લઉં. ગમે તમારા આખા કુટુંબને હેરાન કરો, એકાદી 2 પેઢી સુધી અમારું કુટુંબ હેરાન કરતો હોતું હોય, તમારું જમીન બમીન બધું લેવાઈ જાય. પછી ત્યાં હું એક ખેડૂને વાવવા બેહારું કે તું વાવ 200 વીઘા. પછી એ ખેડૂને તમે આવીને કયો કાલથી વાવતા બાવતા ને ઘર ભેળા થઈ જજો, કારણ કે જમીન તો તમારી હોય. એ ખેડૂને તમે કહી દો કે હવે વાવતો નહીં, અમારે આના આમાં વાંધો પડ્યો છે, આ માલિક આમો, અને તારે આ જમીન મૂળ તો અમારી છે, તારે વાવવાની નથી. એટલે એ કે કાંઈ વાંધો નહીં. બીજે દી પાછું ન્યા પાણી વાળતો હોય, વળી પાછા કયો ભાઈ તને કહું છું હવે નો આવતો. ત્રીજે દી આવો પાછો પાણી વાળતો તો શું કરો? મને કે તો ઢીચી નાખો. તો મેં કીધું એમ જ રામવાળો નીકળ્યો હતો. આ જમીન એની હતી, ગીગો મહિયો એમ જ નીકળ્યો હતો, એને નવાબે હેરાન કર્યો હતો, રામવાળાનું બધું લઈ લીધું હતું. કહેવાનો અર્થ જવાબ ખોટી રીતે આમાં એમ કેમ પૂછાય એમ નો હાલે. ડાયો માણસ હોય તો એનો જવાબ દેવો પડે. એમ કહેવાનો અર્થ કે આપણો દેશ વાયડાઈનો નથી, આપણો ક્રાંતિનો દેશ છે. ક્રાંતિમાં વાયડાઈમાં ઘણો ફેર છે. વાયડાઈ કોક 2 નાખે હળહટ એઠી આવે, અને ક્રાંતિ તો ફાંસીના માસડે લટકાવે તો ઇન્કલાબ જિંદાબાદના નારા લાગતા હોય છે. એ કોઈ દી એટલે અહીંયા કીધું તો હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર. અને એટલે મને આ કડીમાં કહેવાનું મન થાય છે. એક સરસ ગીત છે, તો સાવ સુવાળો એ નથી ના રાજો ભારતે કાયર લે. મારા
ઘરની જોડિયું કાશી એક ભરડે પણ ખડ નો હાવજ ખાય લાગ ગોતે ઓના શિયાળિયા લોચા એવી જ બીજી કડી સરાજ આવ્યો